નમસ્કાર શિક્ષક મિત્રો, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની અંદર મહેકમની કામગીરી માટે ટીચર્સ પ્રોફાઇલમાં કેટલાક નવા ફિલ્ડ્સ ઉમેરવામાં આવ્યા છે. જેમાં શિક્ષકનો ફોટો, આધાર પ્રમાણે નામ, HRPN નંબર, ભરતીનો મોડ, ટેટ પરીક્ષાની માહિતી વગેરે એડ કરવાની થાય છે. માહિતી કેવી રીતે એડ કરવી તે આ વિડીયોની અંદર શીખીશું. સર્વપ્રથમ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં લોગિન કરી લેવું. લોગિન કરશો એટલે અહીં મેનુ બારમાં નીચે ટીચર્સ લિસ્ટ ઓપ્શન આવશે. તેના પર ક્લિક કરતાં નીચે શિક્ષકોનું લિસ્ટ દેખાશે. અહીં તમે પીળા કલરમાં નોટિફિકેશન પણ જોઈ શકશો. એક્શન રિક્વાયર્ડ. દરેક શિક્ષકનું આધાર સ્ટેટસ કમ્પ્લીટેડ હોવું જરૂરી છે. દરેક શિક્ષકનું સબ્જેક્ટ મેપિંગ કમ્પ્લીટેડ હોવું જરૂરી છે. આ બધી ડિટેલ્સ અપડેટ કરવાની બાકી હોય તો અપડેટ કરી લેવી. હવે અહીં નીચે જોઈ શકો છો શિક્ષકોના નામ સામે પ્રોફાઇલ સ્ટેટસમાં રેડ બતાવે છે. હવે પ્રોફાઇલ અપડેટ કરવા માટે પેન્સિલનું ચિહ્ન હશે તેના પર ક્લિક કરવું. અહીં સર્વપ્રથમ પર્સનલ ઇન્ફોર્મેશન અપડેટ કરવાની રહેશે. પીળા કલરમાં હાઇલાઇટેડ સેલ હશે તે કમ્પલસરી ભરવાનો રહેશે. અહીં શિક્ષકનો ફોટો અપડેટ કરવા માટે ફોટોનું ચિહ્ન હશે ત્યાં નીચે ચૂઝ ફાઇલ લખેલ છે તેના પર ક્લિક કરવું. ફોલ્ડરમાંથી ફોટો સિલેક્ટ કરી લેવો એટલે ફોટો અપડેટ થઈ જશે. ત્યારબાદ આધાર કાર્ડમાં આપેલ નામ મુજબ ફર્સ્ટ નેમના ખાનામાં શિક્ષકનું નામ દાખલ કરી લેવું. મિડલ નેમમાં શિક્ષકના પિતાનું નામ દાખલ કરવું. ત્યારબાદ છેલ્લા સેલમાં સરનેમ દાખલ કરી લેવી. આટલું થઈ ગયા બાદ નેક્સ્ટ બટન ક્લિક કરવું. અહીં તમારે સર્વપ્રથમ HRPN નંબર લખવાનો રહેશે. HRPN નંબર લખી દેવો. ત્યારબાદ ટેટ પાસનો ઓપ્શન છે. જો પાસ કરી હોય તો હા પસંદ કરવું. પાસ ના કરી હોય તો ના પસંદ કરવું. હા પસંદ કરશો એટલે નવા સેલ ઓપન થશે, જેમાં સર્વપ્રથમ ટેટની કેટેગરી પૂછવામાં આવશે. તમારે ટેટ 1 અથવા ટેટ 2 પસંદ કરવાનું રહેશે. ત્યારબાદના સેલમાં ટેટ યર ઓફ પાસિંગ યર દાખલ કરી લેવું. ત્યારબાદનો સેલ ટેટ 2 સીટ નંબર છે. અહીં ખરેખર ટેટ 1 ટેટ 2 સીટ નંબર એવું લખેલું હોવું જરૂરી હતું. અહીં સીટ નંબર લખી દેવો. જો જિલ્લા ફેર થયા હોય, જિલ્લો ચેન્જ થયો હોય તો ડિસ્ટ્રિક્ટ ચેન્જ જોઈન ડેટ લખેલ છે ત્યાં ફેર થઈ હાજર થયાની તારીખ લખી દેવી. આ ફરજિયાત નથી. ત્યારબાદ છેલ્લે કરંટ સ્ટેટસ હાલની સ્થિતિમાં. જો બદલી વગર મૂળ શાળામાં જ હોય તો શાળામાં હાજર બતાવવું. જિલ્લા ફેર થઈ ગયા હોય પરંતુ શાળામાંથી છૂટા ન થયા હોય તો બીજો ઓપ્શન પસંદ કરવો. ત્યારબાદ ક્લાસ ટીચર ઓફ વિચ ક્લાસમાં જે ધોરણના ક્લાસ ટીચર હો તે ધોરણ પસંદ કરી લેવું. ત્યારબાદ સેવ એન્ડ કન્ફર્મ બટન ક્લિક કરવું. ક્વોલિફિકેશનના ખાનામાં જો સુધારા વધારા કરવા હોય તો કરી શકો છો. જો કોઈ સુધારા ન હોય તો સેવ એન્ડ કન્ફર્મ બટન ક્લિક કરશો એટલે ડેટા અપડેટેડ સક્સેસફુલી ફોર ફોલોઈંગ ટીચર એવો મેસેજ આવશે અને પ્રોફાઇલ સ્ટેટસ ગ્રીન થયેલું જોવા મળશે.